રામ નામ શું છે? રામ નામ એ મણિ છે. રામ નામ મની દીપ ધરું, જીહ દેહરી દ્વાર જીભ પર. જીવા શું છે? આ દેહનો દ્વાર એ જીવા છે. આ જીવા પ્રવેશ પણ આપે છે. આ જીવા કોઈને હૃદયમાંથી કાઢી પણ મૂકી શકે, કોઈના હૃદયમાંથી આપણને કાઢી શકે, કોઈના હૃદયમાં આપણને બેસાડી શકે, આપણને સન્માન અપાવી શકે, આપણને અપમાન અપાવી શકે, આપણને પ્રેમ અપાવી શકે, આપણને ઈર્ષા નફરત અપાવી શકે. આ બધી તાકાત કોનામાં છે? જીહવામાં. વાણીમાં જેટલો પ્રેમ, જેટલો વિવેક, જેટલી વિનમ્રતા હશે, જેટલી પોઝિટિવિટી હશે, સામે એટલું પોઝિટિવ મળવાનું જ છે. અને વાણીમાં જ કઠોરતા. ઘણા બધા લોકો નહીં, અમારા તો ખાલી શબ્દ જ કઠોર છે, બાકી અમારા મનમાં પાપ નથી. ઘણા બધા એવું કહેતા હોય ને, પણ એવું હોય? એ તો મનમાં હોય એ જ જીવા પર આવે. અને કદાચ એવું હોય તો આપણે પશુ નથી, આપણે પશુ નથી, આપણે મનુષ્ય છીએ. આપણે ધારીએ તો આપણા વર્તનને, આપણા વ્યવહારને, આપણી વાણીને, આપણા શબ્દોને, આપણા વિવેકને, આપણી વિચારધારાને, આ બધાને આપણે બદલી શકીએ છીએ. આપણે મનુષ્ય છીએ. એટલે આપણે એમ કહીએ કે ના ના મારે તો આવવું જ છે, એવું નથી. જેવું આપણે બનવું હોય એવા આપણે બની શકીએ.